નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. વિજાપુર મુસ્લિમ સમાજ દ્વારા વકફ બિલ યુસીસીના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવા જતા 60થી વધુ યુવકો અને આગેવાનોની અટકાયત કરાઈ. વિજાપુર મુસ્લિમ સમાજ દ્વારા વકફ બિલ અને યુસીસીના મુદ્દે સંસદમાં લેવામાં આવેલ નિર્ણયના વિરોધમાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવા જતા મુસ્લિમ યુવકો અને સમાજના આગેવાનોની પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડાએ અટકાયત કરી 2 જેટલી ગાડીઓ ભરી વસઈ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, જે અટકાયતી પગલાં ભરી કાર્યવાહી હાથ ધરી હતી. મુસ્લિમ સમાજના અગ્રણી તલત મહેમૂદ સૈયદના આગેવાનીમાં વકફ બિલ તેમજ યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના મુદ્દે સંસદ ભવનમાં બિલ પાસ કરવામાં આવેલ અને બિલ પાસના વિરોધમાં રેલી નીકળી હતી. મામલતદાર કચેરીએ પહોંચે તે પહેલા જ પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડાએ મુસ્લિમ સમાજના અગ્રણી તલત મહેમૂદ સૈયદ તેમજ અશફાક અલી સૈયદ, સાદિક કુરેશી, તંજીલ સૈયદ સહિત 60થી વધુ યુવકોની અટકાયત કરી વસઈ પોલીસ મથકે મોકલી આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વકફ બિલ યુસીસી બિલ પરત ખેંચો, મુસ્લિમ સમાજમાં દખલ કરવાનું બંધ કરો, સરકારની તાનાશાહી નહીં ચલેગીના નારાઓ લગાવ્યા હતા. રિપોર્ટર મુજક્કીર બુખારી, વિજાપુર.